બાપા સીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજની જે મિત્રો કૃષિ માહિતી છે મગફળી બિયારણ માટે, ઉનાળુ મગફળી બિયારણ માટે, ઉનાળુ મગફળી બિયારણ કયું વધારે કરવાથી આપણને સર્વશ્રેષ્ઠ ઉતારો મળી રહે મિત્રો અને માર્કેટમાં આપણે બજાર ભાવ પણ સારા મળી રહે, તો એની સંપૂર્ણ કૃષિ માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમને મળી રહેશે। વાત કરીએ સર્વપ્રથમ મગફળી માટે। જ્યારે ઉનાળુ મગફળીનું વાવેતર આપણે કરતા હોય મિત્રો, તો આપણે વધારેમાં વધારે જે એસબી 11 નામની જે વેરાયટી આવે એ પણ આપણે પસંદ કરતા હોઈએ, G2 પણ પસંદ કરતા હોઈએ, 5 નંબર પસંદ કરતા હોઈએ, 9 નંબર પણ પસંદ કરતા હોય છે, આપણે 66 નંબર પસંદ કરતા હોઈએ, 37 નંબર છે, 38 નંબર છે, 24 નંબર છે। આ બધી વેરાયટી આપણે અલગ અલગ વેરાયટી આપણે પસંદ કરતા હોઈએ, પણ આપણે જાણીએ છીએ કે જ્યારે ઉનાળુ મગફળીમાં જ્યારે આપણે જે નાની ઠણકી મગડી જે આપણે આવે છે મિત્રો, તો એ જે ઉત્પાદન આપે છે, હવે એની કરતા માર્કેટ અંદર એવી રિચસ વેરાયટી એટલી આવી છે, સારી વેરાયટી આવી છે કે જે મગડી ઠણકી મગડી જે આવે છે એની કરતા એક્સપોર્ટ ક્વોલિટી, એની કરતા મગડી કરતા પણ સૌથી સારામાં સારો સર્વશ્રેષ્ઠ ઉતારો મળી રહે, માર્કેટમાં આપણે બજાર ભાવ સારા મળી રહે અને સેમ વેરાયટી એનો જે પાલો થાય છે સેમ એ ટાઈપના કેરેક્ટર જે વેરાયટી આવે છે, તો એની માટે મિત્રો એરિનો કંપનીની ઓત્રા નામની વેરાયટી આવી ગઈ છે માર્કેટમાં। મેં તમને આપણી યુટ્યુબ ચેનલ મારફતે મેં ખેડૂતના વાડીએ જઈને તમને ફિલ્ડ વિડીયો તમને અંદર યુટ્યુબમાં આપણી પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકેલા છે કે એરિનો કંપનીનું ઓત્રા વેરાયટી કરવાથી ખેડૂત મિત્રોને શું ફાયદો થાય છે અને કેટલો ઉતારો બેસે છે, તો એના પણ વિડીયો મેં તમને શેર કરેલા છે મિત્રો। તો આ વાત કરીએ એરિનો કંપનીનું ઓત્રા શું કામ વેરાયટી કરવી જરૂરી છે, કારણ કે એરિનો કંપનીની ઓત્રા જે નામની જે વેરાયટી આવે છે એ જે આપણે 11 નંબર જે મગડી જે આપણે કરીએ છીએ એની કરતા દાણાની સાઈઝ મોટી આવે છે, આપણે 20 નંબર જે આવે છે એની કરતા સેજ દાણો નાનો આવે છે, જેથી કરીને આને જાવા વેરાયટી તરીકે ઓળખાય છે મિત્રો। અને જાવા વેરાયટી એટલે એક્સપોર્ટ વેરાયટી ગણાય છે અને એક્સપોર્ટ વેરાયટી હોવાથી આપણને માર્કેટમાં બજાર ભાવ તો સારા મળે પણ ઉતારો પણ આનો સર્વશ્રેષ્ઠ ઉતારો પણ મળે છે। આ વેરાયટીની ખાસિયત શું છે એરિનો ઓત્રાની? એરિનો ઓત્રા શું કામ કરવું છું, કારણ કે એરિનો ઓત્રા જે આવે એ ઉપડી જાત છે, મગડીમાંથી ઉપડી જાત છે, ઉપડી જાત છે। એનો પાલો તમારે 11 નંબર ટાઈપનો પાલો થાય છે, શીંગ અને સારલું બંને થાય છે। આનો જે દાણો આવે છે એકદમ તમારે આના 80 વાળી શીંગ પણ આવે છે મિત્રો, અને આનું ફોફું જે આવે છે એકદમ પતલું આવે, એટલે દાણો પૂરેપૂરો દાણો ભરાય છે, વજન વાળો દાણો બને છે, તેલની ટકાવારી સારી આવે છે અને જેથી કરી આપણે માર્કેટમાં આપણે સર્વશ્રેષ્ઠ બજાર ભાવ આપણે મળી રહી છે। કારણ કે આ જે વેરાયટી જાવા વેરાયટી છે એનું એકદમ ફોતરું જે આવે એકદમ પતલું થાય, અને આમાં મેન ખાસિયત એ છે કે 20 થી 25-30% સુધી 3 દાણાની સિંગ પણ થાય છે મિત્રો। તો એરિનો ઓત્રા જે વેરાયટી આવે અત્યારે માર્કેટ અંદર નવી સંશોધન વેરાયટી છે અને સૌથી સારામાં સારા રિઝલ્ટ હોય, સૌથી સારામાં સારા પરિણામ હોય મિત્રો। તમે કોઈ પણ વેરાયટી કરતા હોય, ઉનાળુ મગફળી 11 નંબર, 2 નંબર, 5 નંબર કે 9 નંબર, 66 નંબર, ગિરનાર 4 નંબર કરતા હોય, કોઈ પણ વેરાયટી કરતા હોય મિત્રો, કે 32 નંબર કરતા હોય કે 37, 38 ગમે વેરાયટી કરતા હોય, એની બાજુમાં ખાલી 1 વીઘા અંદર 16 ગુઠા અંદર વીઘા અંદર એકાદો મણનો અનુભવ કરજો મિત્રો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ઉત્પાદનમાં સર્વશ્રેષ્ઠ ઉત્પાદન લેવું હોય તો એરિનો કંપનીનું ઓત્રાનું ઉત્પાદન આપણે સર્વશ્રેષ્ઠ બજાર ભાવ આપણે મળે છે, સર્વશ્રેષ્ઠ ઉતારો પણ મળે છે, જેથી કરી આપણે આવતા વર્ષે વધારે આપણે મિત્રો વાવેતર કરી શકીએ। બસ મિત્રો, આજની કૃષિ માહિતી એટલી તે। આવીને આવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી જે યુટ્યુબ ચેનલ છે પાયલ એગ્રો એજન્સી, એને સબસ્ક્રાઇબ કરો અને આવીને આવા વિડીયો જોવા માટે અને આ વિડીયો વધારે ખેડૂત મિત્રોને શેર કરો, જેથી કરી બીજા ખેડૂત મિત્રોને માહિતી મળી રહે। આજના બાપા સીતારામભાઈ।